આમાં બે વાતો છે. તમે લોકો જે કહી હતી એક બેજ પણ છે અને સફેદ વાળ પણ છે. બેજ ખોટું બોલે ઓડિયન્સમાં જો કોઈ ડોક્ટર સાહેબ હોય તો એમને રિક્વેસ્ટ કરીશ કે જો સ્ટેજ ઉપર પધારે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સાયલેન્સ પ્લીઝ. હવે મારા ચપટી વગાડતાની સાથે દર્શક તમારો આખો ડાબો હાથ અને તમારો આખો જમણો હાથ બિલકુલ ખોટો થઈ જશે ને ત્યારબાદ તમારા જમણા કે ડાબા હાથ ઉપર કોઈ પણ વસ્તુ ગમે તેટલી જોરથી પણ મારવામાં આવે તો પણ તમને કોઈ પણ જાતનો દુખાવો દર્દ કે પીડાનો અનુભવ નહીં થાય. મારો ચપટી સાથે તરત જ તમારો આખો ડાબો અને તમારો આખો જમણો ખોટો થઈ જશે ને ત્યારબાદ તમારા જમણા અથવા ડાબા હાથ ઉપર ગમે તે વસ્તુ જોરથી પણ જો મારવામાં આવે તો પણ તમને કોઈ પણ જાતનો દુખાવો દર્દ કે પીડાનો અનુભવ નહીં થાય. હવે તમારો ડાબો અને તમારો જમણો હાથ બિલકુલ ખોટો થઈ ગયો છે અને તમારા ડાબા અથવા જમણા હાથ ઉપર ગમે ત્યાં કોઈ પણ જાતનો દુખાવો દર્દ કે પીડાનો અનુભવ થાય. તમારું નામ? અર્પિતા. અર્પિતાબેન તમે શું કરો છો? અને તમારા હાથ ઉપર ગમે ત્યાં એક સર્કલ કરો. You just go circle. Just see. Look at me. Just look here. તમે જો માત્ર હા સર્કલ તમે કરો કામ કરો વધારે બતાવો. Do it. તમે માત્ર સર્કલ કરીને મને બતાવો. Just draw a circle with your finger. Just draw a circle with your finger. Good. સાચું કો અર્પિતાબેન તમને દુખ્યું? યસ. આ વાત સમજવાની છે. આને ઓપન હિપ્નોસિસ કહેવાય અને હજુ આનાથી આગળનું બીજું સ્ટેજ આપણે જોવો તો બતાવી શકીશ. હવે આ એમને તમને એમ લાગે કે તમારા હાથમાં કંઈક દાખલ થયું. મારી વાત સાચી છે? That was sensation, not the pain. Am I right or wrong? Yes, because there is, but pain is not there. Yes, that's it. આપણે સાંભળ્યું અર્પિતાબેનના મુખે કે એમના હાથમાં હજુ કંઈક છે એવું એમને લાગે છે કારણ કે ઓલરેડી છે પણ દુખાવો નથી, દર્દ નથી. There is no pain anywhere in your right hand. આને હિપ્નો એનેસ્થેસિયા કહેવામાં આવે છે. કેમિકલ એનેસ્થેસિયાની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે જેનાથી આપ સૌ માહિતગાર છો. કેમિકલ એનેસ્થેસિયામાં જો એક ડ્રીપ જરા પણ એનેસ્થેસિયાનો ડોઝ વધારે અપાઈ જાય તો પેશન્ટ કોમામાં જતો રહે. એ સચિન ડોક્ટર સાહેબ, જો પેશન્ટને ડોઝ થોડો વધારે આપવામાં આવે તો પેરાલિટિક એટેક આવી શકે અને એના કરતાં પણ જો ડોઝ વધારે આપવામાં આવે તો ઓપરેશન પહેલા જ પેશન્ટ. તો આને સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કોઈ આફ્ટર ઇફેક્ટ નથી અને તેમ છતાં જેટલું જોઈએ એટલા લાંબા સમય સુધી આને કન્ટિન્યુ કરી શકાય છે. ડોક્ટર સાહેબ, will you please examine it? અર્પિતાબેન, તમારા હાથે જે પ્યાસ હોય તમે કાઢીને એક વખત તમારે લગાડવાની છે. એનીવે મારે તમારો ઘર કાઢવો છે અને જો નીકળી જશે. You can remove it and you can try anywhere. No more blood will come. હવે બહાર નહીં આવે. એવું જોઈ લો હવે. It's not paining also, right? Don't worry. આ ડર તમારો નીકળી જશે. આપ સીધો રાખો, don't worry. તમે જોવો માત્ર એને સામું જોવો તમે હશે છે. સામાન્ય સંજોગોમાં તમે જ્યારે કોઈ પણ કામ કરો છો, હાથમાં ટાચરી કે સોય વાગી જાય છે તો શિષ્કારો નીકળી જાય છે. ઝટકાથી તમે શરીરને તમારા હાથને આંગળીને દૂર કરો છો. ત્યારે ડોક્ટર સાહેબે સોય નાખી તો પણ છે
હવે આપણે એના કરતા એક સ્ટેજ આગળ જોઈએ. વડીલ આપનું નામ? મહેન્દ્રભાઈ. તમારા હાથમાં અહીંયા સોય છે, તમને દુખે છે સાહેબ? ના. મહેન્દ્રભાઈ એક કામ કરો સાહેબ, તમારા બીજા હાથે ત્યાં સોય કાઢી લો. તમારા લેફ્ટ હેન્ડ થી આ સોય કાઢી લો. આંખો ખોલો, આંખો ખોલો, બરાબર જો અહીંયા આ સોય કાઢી લો. અને જ્યાં તમને ઠીક લાગે ત્યાં ક્યાંય પણ મસલ્સ ને સોય ફરીથી નાખો. જ્યાં ઠીક લાગે ત્યાં, તમને ગમે ત્યાં. વેરી ગુડ. વિના દુખ્યું તમને? ના. આપ જોઈ શકો છો કે મહેન્દ્રભાઈએ પોતાના હાથમાં લગભગ પોણા જેટલી સોય નાખી દીધી છે. અને તેમ છતાં દુખાવો નથી. Would you like to say anything about hypnosis? Hypnoanesthesia is a very good technique, but the thing is, very few people can do it, very few people know it. And during hypnoanesthesia, if you do the operation and at that time if the hypnoanesthesia effect goes away, what will be the જેમ એનેસ્થેસિયા માટે જો પેશન્ટનું ઓપરેશન વધારે ચાલે તો એને ડ્રીપ કન્ટિન્યુ કરવામાં આવે છે. હિપ્નો એનેસ્થેસિયા દરમિયાન જો ઓપરેશન વધારે ચાલે તો માત્ર ચાલુ ઓપરેશન દરમિયાન એમને સૂચના જ આપવામાં આવે કે બીજો અડધો કલાક આટલો ભાગ ખોટો રહેશે, એટલે બીજો એટલો કલાક ખોટો રહે. કેમિકલ એનેસ્થેસિયામાંથી બહાર આવવા માટે કલાકો જોઈએ છે, જ્યારે હિપ્નો એનેસ્થેસિયામાંથી બહાર આવવા માટે માત્ર સેકન્ડો પૂરતી છે. પ્લીઝ રિમૂવ ધ નીડલ. રિમૂવ ઇટ. કાઢી લો તમારા હાથેથી. હવે મારા ચપટી વળાંક સાથે તરત જ તમારો આખો જમણો અને તમારો ડાબો હાથ પહેલા જેવો જ સર્વ સામાન્ય થઈ જશે. અને પહેલા કરતા પણ તમે વધુ સારી રીતે દરેક જાતની સુખ દુઃખની ક્રિયા અનુભવી શકશો અને હંમેશા અનુભવી શકશો. હવે સોય જરાક લગાડી દો બેન. રાઈટ, લગાડો સોય. ઓકે પેન રહે. હવે અહીં રાખીએ. ઓકે સર, જરાક લગાડી દો. લાગે છે? હવે લાગે છે. ઓકે ફાઇન. જે આપણે જોયું. હાજી. મારે અત્યારે ડાબી બાજુની કમર ખૂબ દુખી રહી છે. અને એની ડિમાન્ડ 100% વ્યાજબી છે અને એને માટે પણ ચોક્કસ કરીશ. રાઈટ? અને ડેફિનેટલી યુ બી બેનિફિટ. અચ્છા, નીડલ આપી દો મને સાહેબ. નીડલનું કંઈ કામ છે? ઓકે. બસ હવે આપી દો. અર્પિતાબેન, સાચું કહેજો, કેવું લાગે છે? સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ગમ્યું, ન ગમ્યું? Honest. It is very good, but I was only scared. That is the difference. But you feel good. એમને સોય મારી તો એક ઇફેક્ટ સારું લાગ્યું. બોલો, હવે આનાથી વધારે સારી વાત શું હોઈ શકે? સો યુ એન્જોય ઇટ. રિયલી સાચું પૂછો તો મને સારું લગાડવા માટે પૂછો. રિયલી? ઓકે. સ્લીપ. સ્ટેન્ડ એન્ડ સ્લીપ. પેલા ફોર્મ ઊભા રહેશો ને સુધા રહેશો. સાહેબ, આપણે કેમ લાગ્યું? ગમ્યું, ન ગમ્યું? સાચી વાત કહું આ બિલકુલ સાચી વાત તો કહેવાની છે. પ્રમાણિકપણે હું ટ્રાન્સમાં લેવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરતો હતો, પણ હું જ્યાં સુધી મારી સેન્સ બોલે છે ત્યાં સુધી હું ટ્રાન્સમાં જઈ શક્યો નથી. આ જે એક મોટી ગેરસમજણ છે કે મોટા ભાગના બધા એવું સમજે છે કે ટ્રાન્સમાં ગયા એટલે આપણે બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ ગયા. ઓન ધ કોન્ટ્રી, ટ્રાન્સમાં ગયા પછી તમારું, જેમ મેં શરૂઆતમાં કહ્યું, પંચેન્દ્રિયો વધુ એક્ટિવ થાય છે, તમે વધુ સારી રીતે સમજી શકો છો, તમારી સજેસ્ટિવિટી ઇમ્પ્રૂવ થાય છે. અને જો ટ્રાન્સમાં ન ગયા હો તો હિપ્નો એનેસ્થેસિયા જેવી સ્થિતિ સુધી કોઈ સંજોગોમાં પહોંચી જ ન શકાય. ટ્રાન્સમાં એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે તમે મને પુનર્જન્મ તરફ હતો કે નાની ઉંમર જેવા કહું કોઈ મેં અનુભવ નથી કર્યો. રાઈટ, એ વાત બરાબર છે. એગ્રી. એના માટે ઘણી વખત બધાને શું છે કે એક સરખા સમયમાં નથી લઈ જતા, કોઈને 2-5 વર્ષ લઈ જવા પડતા હોય છે, એટલે એવું બની શકે. એટલે એ વાત આપની 100% વ્યાજબી છે. સર, આ વિશે આપણે કંઈ કેવું છે બીજું? તમને ક્લાસમાં લઈ લીધું. અહીંનો અત્યારે સમય પૂરો થઈ જાય પછી સ્ટેજની બહાર લઈ લીધું. રાઈટ સર? ઓકે. સ્લીપ. સુઈ જાઓ. થેન્ક યુ વેરી મચ. હવે મારા વેકઅપ કરતાની સાથે તરત જ તમે સંપૂર્ણ વળી જાગશો. જ્યારે જાગશો ત્યારે શક્તિ, સ્ફૂર્તિ, ઉત્સાહ, ઉમંગ અને તાજગી સાથે જાગશો. શરીરના દરેક જાતના, દરેક ભાગના દુખાવા, થાક ગાયબ થઈ જવાનું છે. તમારા કમરના દરેક ભાગના દુખાવાઓ બિલકુલ ગાયબ થઈ ગયેલા છે. પરંતુ તમે હંમેશા સાચવશો. મારા 3 કહેતાની સાથે તરત જ તમે જાગશો.
જ્યારે જાગશો ત્યારે શક્તિ, સ્ફૂર્તિ, ઉત્સાહ, ઉમંગ અને તાજગીનો અનુભવ કરશો. અને આવો જ સુંદર અનુભવ આજ પછી, અત્યાર પછી, આ ક્ષણ પછી દરરોજ નિયમિતપણે કરી શકશો, કરતા જશો ને કરતા રહેશો. આજ પછી, અત્યાર પછી, આ ક્ષણ પછી ગમે ત્યારે ગમે ત્યાં ફક્ત હું તમને સ્લીપ અથવા સૂઈ જાવ કહું કે તરત જ બધું જ ભૂલીને આ અલૌકિક યોગ નિદ્રામાં ખોવાઈ જશો અને મારા વેકઅપ કરવાની સાથે તરત જ તમે પાછા આવશો. મારા વેકઅપ કરવાની સાથે આ બધા સુંદર આશ્ચર્યજનક પરિવર્તનો સાથે શક્તિ, સ્ફૂર્તિ, ઉત્સાહ, ઉમંગ અને તાજગી સાથે સંપૂર્ણપણે જાગશો. 1, 2, 3. Wake up, open your eyes. Please stand up. Open your eyes.